તો વિદ્યાર્થી મિત્રો, હવે શોર્ટ ટ્રીક એટલે કે મેથ્સમાં અભ્યાસ કરીએ તો પહેલાં જોઈએ a² - b² = a - b, a + b થાય. આ રીતના તફાવતના અવયવો હોય ત્યારે ધારો 49 - 25 હોય તો 49નું વર્ગમૂળ 7 થાય. 7નો વર્ગ એટલે 49, 25 એટલે 5, 5નો વર્ગ એટલે 25 થાય. એટલે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો 7 - 5, 7 + 5, 7માંથી 5 જાય તો 2 અને 7 ને 5 12 એટલે 24 જવાબ આવે. 12 દુ 24. એવી રીતે હવે આ દાખલો જોઈએ. આનો અવયવ કેવી રીતે પાડાય? દાખલા નંબર 2 છે. તો 4x² હોય, સૌથી પહેલાં આપણે 2x કરીશું, એનો સ્ક્વેર કરીશું, 9 એટલે 3 કરીશું, એનો સ્ક્વેર કરીશું. એટલે આના 2 અવયવ પડશે. તમે જોઈ શકો છો 2x - 3 અને 2x + 3. તો આ રીતના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી તમે આવા અવયવો પાડી શકો. ચલો બાય બાય, જય ભારત.